આઈ થિંક જ્યારે અમારી સ્કૂલની સ્ટાર્ટિંગ 3જા મહિનાની 17 તારીખથી થઈ હતી, તો એ 17 તારીખથી પછી હું ટ્યુશન ગોતતી હતી. મેં ઘણા ઓફલાઈન ટ્યુશન જોયા, ઘણા ઓનલાઈન ટ્યુશન જોયા, પણ એના માટે મને છે ને ઓફલાઈન ટ્યુશનમાં મજા ન આવી, કારણ કે મારા પાસે ટાઈમ નહોતો રહેતો. તો એટલા માટે મેં ઓનલાઈન ટ્યુશનને જોયું. તો ઓનલાઈન ટ્યુશન માટે મેં ઘણું બધું યુટ્યુબમાં રિસર્ચ કર્યું. તો એના માટે ઓનલાઈન ટ્યુશન મેં ઘણું બધું યુટ્યુબમાં રિસર્ચ કર્યું. તો પછી મને એમાં વિદ્યાકુલના વિડીયોઝ જોયા, મેં વિદ્યાકુલની એપ્લિકેશન, મેં ઘણી બધી વિદ્યાકુલની બધી એપ્લિકેશન જોઈ. એમાં મેં એના બધા એક્ઝામ્પલ સાહિલ સરના, હિરેન સરના, પાર્થ સરના, ધ્રુવીમાં બધાના એક લેક્ચર જોયા. પછી મને એમ મનમાં અંદર થઈ ગયું કે મારે આમાં જ જોઈન થાવ. મમ્મી પપ્પા ના પાડતા હતા કે ના, કે તું એમાં ભણીશ કે નહીં ભણી, કે સારું ભણાવે કેવું એમ. મેં કીધું ના, હવે મારે આમાં જ થવું છે એમ. તો મેં પછી થોડોક ટાઈમ વિચાર કર્યો, પણ પછી થઈ ગયા. એટલે હવે હું મારા જુનિયર્સને એટલું જ કહેવા માંગુ છું કે વિદ્યાકુલમાં જોઈન થવું હોય તો વિચાર નહીં કરતા. મોકો મળે લાઈફમાં, જીવનમાં જો એકવાર મોકો મળે વિદ્યાકુલ સાથે જોડાવાનો તો ચોક્કસ જોડાઈ જાઓ. એક કંઈ ભૂલ ન કરતા, આ મોકાને ગુમાવતા નહીં.